તો વોટ્સઅપ ગાઈસ, કેમ છો વાલા મિત્રો? મજામાં છો? આજે તમારે ટ્રાઇબલ હશે થઈ ગયું તમારા સરસની અંદર નવો વ્લોગ. તો ગાઈસ, કેમ છો? બધા મજામાં હશે. તો સવાર તૈયાર થઈ ગયા છે નહીં થઈને, હજી વાળ ઓળાવવાના બાકી છે હજી. તો જોઈ શકો છો સવારના વાગ્યા છે 7:15 થવા આવ્યા છે અને આપણે રેડી થઈ ગયા છે. હવે અત્યારે મારે એક બેસણામાં જવાનું છે. બેસણામાં જઈને પછી બધા મહેમાનો આવવાના છે ઘરે. તો જોઈ શકો છો હવે અહીંયા સવારનું નેચર જોઈ શકો. મારી પાછળ, ઘરની પાછળ અહીંયા ખેતર છે બહુ. તમે નજર જાય ત્યાં સુધી ખેતર જ છે. તો ગાઈસ, તો હવે પપ્પાને મૂકવા જઈશું. તો ચાલો ગાઈસ, જોઈ શકો છો સવારમાં અહીંયા મસ્ત મજાની કોઈ વાનગી બની રહી છે. આ જોઈ શકો છો અમારા વંશભાઈ સવાર ઉઠીને આવી ગયા છે. વંશભાઈ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ, સવારમાં વાઈટ શું બનાવી રહ્યા છે જોઈ શકો છો. આ તો ડુંગળીનો વઘાર મારી રહ્યા છે. શું બનાવી રહ્યા છો તમે? કશું બોલશે નહીં અત્યારે? ચાલો ગાઈસ, હવે મૂકવા જઈશું પપ્પાને. તો વંશભાઈ વહેલા ઉઠી જાવ છો તમે? ચાલો ગાઈસ, હવે હા, મારા પપ્પા છે, અશોકભાઈ નામ છે એમનું. હા, મમ્મી બધા સુઈ રહ્યા છે. તો ચાલો ગાઈસ, હવે આપણે જઈશું. હવે પી રહ્યા છે દૂધ લેતા સવારમાં. આ મિષ્ટીબેનનું ઘર છે અને અમારું ઘર છે. આ વંશભાઈ અમારી વાટ જોઈ બેઠા છે, જોઈ શકો છો તમે. અને ફરી ગયા ને અમારા કોમન પ્લોટમાં અહીંયા ક્ષણ ચાલી રહ્યા હતા. તેતરા અને કબૂતરા. અમારી ગાડી પડી છે સામે, જોઈ શકો છો. એ અમારા વંશભાઈ આવી ગયા. એ અમારા જો મોર્નિંગ વોક પ્રેક્ટિસ કરી રહ્યા છે, જોઈ શકો છો. અમારા વંશભાઈ ને સૂર્યનારાયણ ઉગી ગયા છે આપણા. ગાડી આપણી ગાડી છે. ચલો હવે લાગે ઓછ પડ્યો હોય ને એવું લાગે છે ગાઈસ. ભેની થઈ ગઈ ગાડી બધી. કામ નતું ભાભી કોઈ? ખાલી એમ જ હાથ નો ફોન કર્યો. અચ્છા, ના બધા મજામાં ભાભી. હા, એ સારું. હા, એ આ શું છે વંશુભાઈ? હવે એટલે પેપર આવ્યું છે? નહીં આવ્યો, હું લઈ લઉં. તો લીધો છે બેટા. શું કે વંશુભાઈ? તો ગાઈસ, હવે આપણે અહીંયા સ્ટોપ કરી નાખ્યું છે દર્શન કરવા માટે સધીમાના મંદિરે. જોઈ શકો છો મા સધીનું મંદિર. બોલો જય માતાજી. બોલો. તો ગાઈસ, હવે કન્ટિન્યુ કરીએ આગળ બ્લોગ. ચાલો ગાઈસ, હવે ચાલીએ. તો ગાઈસ, હવે મૂકીને પાછા આવી ગયા છે, જોઈ શકો છો. 8 વાગ્યા થોડીક મિનિટની વાર છે હવે ગાઈસ. ઓહો ગાઈસ, અંદર મસ્ત મજાનો કોઈક નાસ્તો બીજો બની રહ્યો છે લાગે. સુગંધ આવી રહી છે. આ તો રોટલી બની રહી છે, જોઈ શકો છો. અમારા ધર્મપત્ની છે જ્યોતિબેન. મસ્ત મજાની રોટલી બનાવી રહ્યા છે. સવારમાં હવે વાગ્યા છે લગભગ 8:40 થવા આવી ગઈ છે. અને હવે અત્યારે મારા ડાયટને ફોલો કરતો જોઈ શકો છો. આ ગ્રીન ટી છે, લેફ્ટન ગ્રીન ટી છે. આની અંદર લીંબુનો ફ્લેવર આવે છે. તો ગાઈસ, તમે જો પીતા હોય તો આ જ મંગાવવાનું રાખશો, તો બહુ મસ્ત હોય છે. અરે મજા આવી, લીંબુનો ફ્લેવર આવે છે. ત્યાં જોઈ શકો છો વંશુ અમારા બેઠા છે, એ ચા નાસ્તો કરી રહ્યા છે ગાઈસ. ને અમારા જ્યોતિબેન ચા પી રહ્યા છે.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગાઈસ હવે ખતમ કરશું ને હવે તમને આગળ કન્ટિન્યુ બ્લોગમાં મળીએ આપણે ગાઈસ. તો જોતા રહેજો અમારો આ ચેનલને, અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ મારી મમ્મી છે. આ ગુજ્જુભાઈને ઓળખતા હશો તમે. ગુજ્જુભાઈ કોઈ ભાઈ લાગે તમે. જો પૈસા ગણે મમ 50ની 100ની કેટલા બધા પૈસા. તો ગાઈસ હવે આપણે રેડી થઈ ગયા છીએ જવા માટે. તો જોઈ શકો છો અમારા મોટા ભાઈ એવા કે ગુજ્જુ રિક્ષાવાળા આવી ગયા છે. આ જોઈ શકો છો. જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? મજામાં? આ ગુજ્જુ રિક્ષાવાળા છે ભાઈ. ફોલો કરજો એમને. બરોબર છે ભાઈ. એ તો મને તમે સપોર્ટ કરતા આવ્યા છીએ અત્યાર સુધી. અમારા ભાઈ છે, બહુ મસ્તી કરે છે. બહુ. આ કોમલબેન છે. તમે ઓળખતા હો તો કોમેન્ટ કરજો. આ સંધ્યાબેન. આપણે જઈશું બેસવામાં જઈને આવું પછી તમે રિપોર્ટિંગ આપો. તો ગાઈસ અત્યારે બપોર થઈ ગઈ છે. મસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો છે. મારી સાથે છે અત્યારે ગુજ્જુભાઈ રિક્ષાવાળા. જય તો માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ફરીથી હું બેક આવી ગયો છું. અત્યારે મેં નવું નામ આપ્યું છે આદિવાસી ફેમિલી. આપણો ડેલી બ્લોગ હશે અત્યારે. તો અત્યારે બપોર થઈ ગઈ છે ને જોઈ શકો છો મસ્ત મજાના મારા ભાભી અત્યારે રોટલા બનાવી રહ્યા છે. જોઈ શકો છો. આ હા જોઈ શકો છો બાજરીના રોટલાની કરામાં જો શું નાખ્યું ને પહેલા બાજરીનો લોટ અને મીઠું પાણી નાખ્યું છે. દેશી ખાવાનું. આ દેશી કેવો બાકી આમ. ગાઈસ હવે બહુ બધા મહેમાન આવી ગયા છે બહાર. તો થોડીક ક્ષણોમાં આપણે હવે જમવા સાથે મળીએ હવે ગાઈસ. તો ગાઈસ જય માતાજી. હવે બપોરનો સમય થઈ ગયો હતો. થોડોક સમય હવે ખાવાનો તમે અપડેટ આપો. તો જોઈ શકો છો આપણે તો ખાવાનો વિડીયો આવશે. આ વંશભાઈ જીદ કરી રહ્યા છે. પપ્પા મને કરી આલો, પપ્પા મને કરી આલો, કાર્ટૂન કરી આલો. તો હવે એમને બી કાર્ટૂન કરી આવીએ આગળ. ચાલો હવે. તો ગાઈસ અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. જોઈ શકો છો અત્યારે મસ્ત વાનગી બની ગઈ છે. એ જોઈ શકો ચકાચક મસ્ત ભાત છે, દાળ છે, બટાકાના રોટલાની સેવ, પૂરી, ભજીયા, આખી આ દાળ, આ બધું વાનગી બનાવી છે મારા વાઈફે. ક્રેડિટ ફોર જ્યોતિબેન. તો ગાઈસ તમે ચાલો જમવા જમશો તમે. ફોનમાં થોડી જમવા એના માટે મારા ઘરે આવું. ચાલો ગાઈસ. તો હવે થોડી ક્ષણોમાં આપણે હવે જય માતાજીના મંદિરે જવાનું છે. ત્યાં જઈશું થોડી ક્ષણોમાં. ચાલો ગાઈસ કન્ટિન્યુ ત્યાંથી કરીશું હવે. તો ગાઈસ હવે અમે મડાણા ગામમાં જઈ રહ્યા છીએ. અમારા વેવણશ્રી અત્યારે બીમાર છે. એમની ખબર અંતરે એમની બેબીને કોઈક ડિલિવરી આવી છે. એના હસ્તકે જઈ રહ્યા છે હાલ. તો મારા પપ્પા છે બધા જોઈ શકો છો. મારી ફેમિલી આદિવાસી ફેમિલી બ્લોગ સપોર્ટ કરતા રહેજો ગાઈસ. તો લાઈક પણ કરતા રહેજો. લાઈક કરતા દેજો. સપોર્ટ લાઈક. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ હવે આપણે જઈશું હવે નીકળીશું અહીંથી. તો ગાઈસ બને રહો તમે. તો ગાઈસ આજે રવિવાર છે. જોઈ શકો છો બજાર એકદમ સુમસામ છે અત્યારે ગાઈસ. હું મારી ગાડી દોડી રહ્યા છે એવું લાગે છે. પાટણના બજારમાં રવિવારનો એકદમ સન્નાટો થઈ ગયો છે ગાઈસ. હવે આપણા દેખાઈ રહ્યા છે ત્રણેય દરવાજા પાટણના. માં સદીનો દરબાર આવી રહ્યો છે ગાઈસ. ત્યાં સમોસા લારી ઊભી છે. તો ખાવી તો આવી જજો પાટણ ભાઈ. જોઈ શકો છો હવે સદીમાનું મંદિર આવી રહ્યું છે હવે ગાઈસ. સદીમાન પૂજારી જાય. આ પૂજારી છે સદીમાના. આવી જોઈ શકો સદીમા ત્રણ દરવાજા આપણા પાટણના. આ છે સદીમાનું મંદિર ગાઈસ.
આ મંદિર પાછળ મંડપ બંધાઈ રહ્યો છે ગાઈસ. આ પકોડી કોને કોને ભાવે છે ભાઈ કોમેન્ટ કરજો હો ભાઈ. પાટણની જૂનામાં જૂની હવેલી આવી ગઈ. પાટણની જૂનામ જુબેલી હવેલી તરીકે આ એરિયો પ્રખ્યાત છે ગાઈસ. એક સમયમાં અહીં મુજરા થતા હતા. એક સમયમાં મુજરા થતા અહીંયા. ને ગાઈસ અહીંયા આપણું ચવાણું અહીં સરસ મળે છે. પટેલભાઈનું ચવાણું છે અહીંયા. અહીં ચવાણું આપણે લઈ લઈશું અહીંથી. જોઈ શકો છો બધા અમારા ફેમિલી પાછળ જઈ રહ્યા છે. બધા મંડાણા. જય માતાજી બધા, જય માતાજી. જય માતાજી. જય માતાજી. અહીંયા અમે ચવાણું લઈ રહ્યા છે. આ છે આપણું પાટણનું ફૂલ બજાર ગાઈસ. અહીંયા સવાર બહુ ભીડ હોય છે ગાઈસ. તમે ચાલી નહીં શકતા અહીંથી, એટલી વધારે પડતી ભીડ હોય છે. આ મારા વંશભાઈ કોઈ બોલાવે, શું કહો છો તમે? સપોર્ટ કરતા રહેજો મને. હવે ચવાણું લઈ લીધું છે ગાઈસ. હવે જોઈ શકો છો જેને મેં અહીંયા પાટણનું સૌથી સારામાં સારું ચવાણું. પાટણમાં ઘણી બધી બ્રાન્ડ દુકાન પણ છે, પણ અમે અહીંયાથી ચવાણું લઈએ છીએ. તો જોઈ શકો તમે પણ અહીંયા વિઝિટ કરી શકો છો. આ પટેલભાઈની દુકાન છે. એક્ઝેક્ટ આપણે ફૂલ બજારની આ બાજુ તમે આવો છો, હવેલીની સામે એક્ઝેક્ટ હોય છે. તો અહીંયા પહોંચી જ જજો ગાઈસ. તો ચાલો હવે ગાઈસ આપણે યાત્રા કન્ટિન્યુ કરીશું. તો ગાઈસ હવે નવરાત્રી આવી ગઈ છે અને પાટણના બજારોમાં નવરાત્રિની અહીંયા ફૂલ તૈયારી થઈ ગઈ છે. જોઈ શકો છો અહીંયા મોદી સમાજ દ્વારા હિંગરાજા ચોકમાં વર્ષોથી અહીંયા માં જગદંબાની, માં અંબિકાની અહીંયા નવરાત્રિ કરવામાં આવે છે. અહીંયા ફક્ત બહેનો જ અહીંયા ગરબા રમે છે. તો અહીંયા તડામાર તૈયારી થઈ ગઈ છે. લાઇટિંગ વાઇટિંગ સજાવટ થઈ ગઈ છે ગાઈસ. આ હિંગરાજા ચોક કહેવાય છે, માનો ચાચર ચોક કહેવાય છે ગાઈસ. અહીંયા હિંગળાજ બજારમાં જૂનું વર્ષો જૂનું હિંગળાજ માતાનું મંદિર પણ આવેલું છે, જે 500 વર્ષ જૂનું છે. અહીંયા હા ગાઈસ, હિંગળાજ માતાનું મંદિર એ આ બાજુ આ ખૂણામાં આવેલું છે ગાઈસ. એ ખૂણામાં, એ ચણાવાળા દુકાનની પાછળ. ભાઈ અહીંયા ગાઈસ આ પાટણનું બગવાડા દરવાજા કહેવાય છે અને પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા તમે જોઈ શકો છો સામે. દૂર છે પણ ગાઈસ. બગવાડા દરવાજા ગાઈસ. આ રામાપીની ધજા નેજા કહેવાય છે ગાઈસ. ને રામાપીને માનતા તો જય બાબારી લખી દેજો ગાઈસ. તો ગાઈસ આ વિડીયો અહીંયા સુધી. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય બાબારી, જય રામાપીર.